એક વર્ષ અગાઉ 2022ના જાન્યુઆરીમાં પીજીવીસીએલ દ્વારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની એક્ઝામ લેવાઈ હતી, જેનું મેરિટ લિસ્ટ ખૂબ જ ઊંચું હતું, જેના કારણે આ મેરિટ લિસ્ટ છે તે 91 પર અટવાઈ જવાના પગલે પ્રતીક્ષા યાદીમાં છે તે ઉમેદવારોની સંખ્યામાં વધારો થયો છે। તેને જ લઈને આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા પીજીવીસીએલના એમડીને ખાસ રજૂઆત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે એક વર્ષની અંદર જે જગ્યાઓ આજે પીજીવીસીએલમાં ખાલી છે તેને ભરવામાં આવે, સાથે જ એક વર્ષની અંદર પ્રતીક્ષા યાદી જો ઓપરેટ કરવામાં નહીં આવે તો પછી પીજીવીસીએલની નવી ભરતી કરવાનો નિયમ છે। તેના પગલે આ જે ઉમેદવાર છે તેમને નવી પરીક્ષા ન આપવી પડે તે માટે યુવરાજસિંહ જાડેજાએ આજે રજૂઆત કરી હતી અને પીજીવીસીએલના એમડીને પત્ર લખીને માંગણી કરી છે। શું યુવરાજસિંહ જાડેજાની માંગણીઓ છે, શું રજૂઆત છે, વાત કરીશું આ વિડીયોમાં। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 2022ના જાન્યુઆરી મહિનામાં પીજીવીસીએલ દ્વારા એક્ઝામ લેવામાં આવી હતી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ છે તે પાસ થયા હતા, પરંતુ પીજીવીસીએલનું જે મેરિટ હતું તે 100માંથી 91 માર્ક્સ પર અટક્યું હતું, જેના પગલે પ્રતીક્ષા યાદીમાં આવેલા જે ઉમેદવારો છે છેલ્લા એક વર્ષથી નોકરીની રાહ જોઈ રહ્યા છે। આના સંદર્ભમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કહેવામાં આવ્યું છે કે આજના દિવસોમાં પણ પીજીવીસીએલમાં કેટલાક પદો અને જગ્યાઓ ખાલી છે, છતાં પણ કંપની દ્વારા ભરતી કરવામાં નથી આવી રહી। સાથે જે લોકોના વર્તમાન સમયમાં ઓછા માર્ક્સ છે પણ જે પ્રતીક્ષા યાદીમાં જે નામ ધરાવે છે તેમને તાત્કાલિક સ્વરૂપે ભરતી કરવામાં આવે, કારણ કે એક વર્ષની અંદર છે તે આ પ્રતીક્ષા યાદી ઓપરેટ કરવાની હોય છે અને જો એક વર્ષ કરતાં વધુ સમય થઈ જાય તો પછી નવેસરથી ભરતીનો પ્રક્રિયાનો નિયમ છે। તેને જ લઈને વિદ્યાર્થી નેતાએ આ જે યુવાનોનું ભવિષ્ય ધરતાલ છે તેને ધ્યાનમાં રાખીને રજૂઆત કરી છે અને માંગણી કરી છે કે વહેલામાં વહેલા તકે છે આ જે પ્રતીક્ષા યાદી છે તેને ઓપરેટ કરવામાં આવે, જેના કારણે આ યુવાનોને પરીક્ષા ના આપવી પડે। આ બાબતને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા શું કહી રહ્યા છે તે જોઈ લો। યુવરાજસિંહ જાડેજા છે, વિદ્યાર્થી નેતા। આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ પીજીવીસીએલના એમડી શ્રીને, અને અમારી જે માંગણી છે એ માંગણી એવી છે કે જે પીજીવીસીએલમાં આજથી એક વર્ષ પહેલા 2023 જાન્યુઆરી મહિનામાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી કરવામાં આવી હતી। સૌપ્રથમ આજે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એટલે કે હેલ્પરની જે ભરતીઓ થતી હતી આની પહેલા, તે તમામ ભરતીઓ જે છે એ જેટકોની અને જે ડિસ્કોમ જે કંપનીઓ છે એની સંયુક્ત ભરતી થતી હતી, પરંતુ સરકારશ્રીના નિર્ણય પ્રમાણે હવે જે આ ભરતીઓ જે છે ડિસ્કોમની એ અલગથી થાય છે। એટલે પીજીવીસીએલમાં જે ભરતી કરવામાં આવી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની, જેમાં 2023માં જે ભરતી થઈ એ ભરતીમાં મેરિટ પણ ઘણું બધું ઊંચું રહ્યું હતું, એટલે કે 100માંથી 91 માર્ક જેને આવ્યા તે લોકોને આમાં લેવામાં આવ્યા હતા। અને વર્તમાનમાં જે પીજીવીસીએલ છે એમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના ઘણા પદો ખાલી છે અને મહેકમ પુષ્કળ પ્રમાણમાં સેંકડોની સંખ્યામાં ખાલી છે। ત્યારે પીજીવીસીએલનું જે પરીક્ષા લેવામાં આવી હતી એ પરીક્ષામાં જે પ્રતીક્ષા યાદી છે એનો એક વર્ષનો સમયગાળો હોય છે અને એક વર્ષના સમયગાળામાં આ પ્રતીક્ષા યાદી ઓપરેટ કરવાની હોય છે, નહીતર આ જે પરીક્ષા છે ફરી વખત લેવાનો એ સરકારનો નિર્ણય હોય છે। તો અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ પરીક્ષા છે બીજી વખત લેવામાં ન આવે અને આ જે પરીક્ષા છે એનું સત્વરે 16 ફેબ્રુઆરીના રોજ જે પ્રતીક્ષા યાદી પૂર્ણ થઈ રહી છે, જેની સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે, કાં તો એ સમય મર્યાદા વધારી દેવામાં આવે અને કાં તો જે વિદ્યાર્થીઓ પ્રતીક્ષા યાદીમાં છે એમને જે જગ્યા મહેકમ પ્રમાણે જે ખાલી છે એ જગ્યાઓ સત્વરે ભરવામાં આવે, એટલી જ અમારી માંગણી છે। આજે એમડીસીને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। આવેદન અને નિવેદનના માધ્યમથી રજૂઆત થશે અને આ જે રજૂઆત છે એ અમે એમડીસીને પણ 10 દિવસનો સમય આપવાના છીએ। આજે 20 તારીખ છે તો અમે 30 તારીખ સુધીનો સમય આપવાના છીએ, જેથી કરીને એમડીશ્રી આમાં સત્વરે નિર્ણય લે અને જો નિર્ણય લેવામાં નહીં આવે તો ચોક્કસપણે આવનાર દિવસોમાં જે રીતે ભૂતકાળમાં બરોડા ખાતે જે જેટકોની કચેરી આવી હતી તેમાં પણ અમે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના ઉમેદવારોને સાથે લઈ આંદોલન અને ધરણા પ્રદર્શન કરી ચૂક્યા છીએ। એ જ પ્રકારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી 17-18 ફેબ્રુઆરીના રોજ છે તે પ્રતીક્ષા યાદીનો એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યો છે, જેના પહેલા ઓપરેટ કરવામાં આવે તો યુવાનોને નવેસરથી પછી એ જ પીજીવીસીએલની કે પછી અન્ય જે પરીક્ષાઓ છે તે ના આપવી પડે। તેને લઈને હવે જોવાનું એ રહ્યું કે પીજીવીસીએલના એમડી દ્વારા કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે। પ્રતીક્ષા યાદીમાં તેઓ ઓપરેટ કરીને જે પ્રતીક્ષા યાદીમાં આવતા જે યુવાનો છે તેમના ભવિષ્ય સવારવાનો પ્રયાસ કરશે કે પછી આ નવેસરથી ભરતી કરાવશે, તે તો હવે પીજીવીસીએલના એમડી ઉપર આધાર છે। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।